રામદેવ પીર અથવા રામાપીર એ ગુજરાત અને રાજસ્થાનના સૌથી લોકપ્રિય લોકદેવતા છે. તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે અને તેઓ પીરોના પીર તરીકે પૂજાય છે. અહીં રામાપીરના ઇતિહાસની મુખ્ય બાબતો છે. જન્મ અને કુટુંબ. જન્મ વિક્રમ સંવત 1409 ચૈત્ર સુદ બીજના રોજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કશ્મીર એટલે કે ઉંડુ કશ્મીર ગામે તેમનો જન્મ થયો હતો. પિતા અજમલજી તંવર, પોકરણના રાજા. માતા મીનળદેવી. ભાઈ વીરમદેવજી, જેમને બલરામનો અવતાર માનવામાં આવે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. રાજા અજમલજી નિસંતાન હતા, તેથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન દ્વારકાધીશની આકરી તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને પોતે તેમના ઘરે પુત્ર તરીકે અવતરવાનું વચન આપ્યું હતું. કહેવાય છે કે જ્યારે રામદેવજીનો જન્મ થયો ત્યારે આખા મહેલમાં કંકુના પગલાં પડ્યા હતા. મુખ્ય ચમત્કારો અને કાર્યો. રામદેવ પીરે તેમના જીવનકાળ દરમિયાન અનેક પરચા એટલે કે ચમત્કારો આપ્યા હતા, જેના કારણે લોકો તેમને રામાપીર તરીકે ઓળખવા લાગ્યા. ભૈરવ રાક્ષસનો વધ. પોકરણ વિસ્તારમાં ત્રાસ ગુજારતા ભૈરવ રાક્ષસનો નાશ કરી તેમણે પ્રજાને ભયમુક્ત કરી હતી. સમાનતાનો સંદેશ. તેમણે નાતજાતના ભેદભાવ દૂર કર્યા. તેમણે દલિત કન્યા ડાલીબાઈને પોતાની બહેન બનાવી હતી. મક્કાના પીરોની કસોટી. જ્યારે મક્કાથી 5 પીર તેમની પરીક્ષા લેવા આવ્યા ત્યારે રામદેવજીએ પળવારમાં તેમના વાસણો મક્કાથી મંગાવી આપ્યા હતા. આ જોઈને પીરોએ કહ્યું, અમે તો માત્ર પીર છીએ, પણ તમે તો પીરોના પીર છો. સમાધિ. રામદેવ પીરે વિક્રમ સંવત 1482માં રાજસ્થાનના રણુજા એટલે કે રામદેવરા ખાતે જીવિત સમાધિ લીધી હતી. તેમના સમાધિ લેવાના થોડા સમય પહેલાં જ તેમની પરમ ભક્ત ડાલીબાઈએ પણ ત્યાં જ સમાધિ લીધી હતી.